મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે શેર માર્કેટમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે અને દિવસેને દિવસે રોકાણકારોમાં ચિંતા વધી રહી છે. ત્યારે ઘણા રોકાણકારો વિચારે છે કે પોર્ટફોલિયોનો થોડો ભાગ સુરક્ષિત સ્કીમ્સમાં શિફ્ટ કરી દેવો જોઈએ. એવામાં રોકાણકારો માટે શેરબજાર સિવાય આ 7 વિકલ્પ રોકાણ માટે સુરક્ષિત માનવામાં આવે છે, જેમાં 1. એફડી. અનિશ્ચિત માહોલમાં આજે પણ બેંક એફડી વિશ્વસનીય વિકલ્પ છે, કારણ કે તે નિશ્ચિત વ્યાજદર સાથે મૂડી સુરક્ષિત રાખે છે. 2. પીપીએફ. આ 15 વર્ષીય લાંબા ગાળાની સરકારી યોજના છે, જેમાં ટેક્સ છૂટ સાથે લાંબા ગાળાનું સુરક્ષિત રોકાણ મળે છે. 3. નેશનલ સેવિંગ સ્કીમ. આ પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ છે, જે 5 વર્ષના લોક-ઇન સાથે સ્થિર વ્યાજ અને 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટ આપે છે. 4. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ. આ એક સુરક્ષિત રિટાયરમેન્ટ સ્કીમ છે, જેમાં 60 વર્ષથી વધુ ઉંમર માટે ઊંચા વ્યાજદર સાથે સુરક્ષિત નિવૃત્તિ યોજના મળે છે. 5. પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ. દર મહિને નિયમિત માસિક આવક મેળવવા ઈચ્છતા રોકાણકારો માટે આ યોગ્ય વિકલ્પ છે. 6. કિસાન વિકાસ પત્ર. આ એક લાંબા ગાળામાં મૂડી બમણી કરતું સ્થિર અને અનુમાનિત વળતર આપતું રોકાણ છે, જે 9.5 વર્ષમાં બમણું થાય છે. 7. સુકન્યા સમૃદ્ધિ યોજના. આ એક સરકારી યોજના છે, જે દીકરીના ભવિષ્ય માટે ઊંચા વ્યાજ અને કર લાભ આપે છે.